શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. શુક્રવારના દિવસે મહાલક્ષ્મીની વ્રત કથા સાંભળવાનો ખૂબ જ મહિમા છે. મહાલક્ષ્મી ખૂબ જ પ્રસન્ન થાય છે. તો મિત્રો આપણે માતા લક્ષ્મીની, ભગવાન વિષ્ણુની સરસ મજાની કથા સાંભળીશું, માતાજીનો મહિમા સાંભળીશું. વિડીયો અંત સુધી જોજો. માતાજીની, લક્ષ્મીજીની વાર્તા અધૂરી છોડતા નહીં. પૂરા ધ્યાનથી, મનથી અંત સુધી વિડીયોને સાંભળજો. વિડીયો સારો લાગે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં માતાજીનું નામ પણ જરૂર લખજો. જય મહાલક્ષ્મી. એક ગામમાં ગરીબ એક બ્રાહ્મણ રહેતા હતા. એ નિયમિત રૂપથી ભગવાન શ્રી વિષ્ણુની પૂજા કરતા હતા અને તેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેને દર્શન દીધા અને તેને મનોકામના માંગવા માટે કહ્યું. તો બ્રાહ્મણ કહે છે, બ્રાહ્મણ બોલ્યા કે મારી ઈચ્છા છે કે શ્રી લક્ષ્મીજીનો નિવાસ સદાય મારા ઘરમાં થઈ જાય. આ સાંભળી ભગવાન વિષ્ણુએ કહ્યું, લક્ષ્મીજીને પ્રાપ્ત કરવાનો સરળ માર્ગ બ્રાહ્મણને બતાવ્યો. ભગવાન વિષ્ણુ કહે છે કે મંદિર સામે એક સ્ત્રી દરરોજ આવે છે અને છાણા થાપે છે. તું એને તારા ઘરે આવવાનું નિમંત્રણ આપજે. એ સ્ત્રી દેવી લક્ષ્મી છે. એના ઘરે આવી જવા બાદ તારું ઘર અન્ન ધનથી ભરાઈ જશે. તારા ઘરે બોલાવીશ તો તારું ઘર ધનથી, ધાન્યથી ભરાઈ જશે. આમ કહીને ભગવાન વિષ્ણુ અંતર ધ્યાન થઈ ગયા. બીજા દિવસે સવારે 4 વાગે બ્રાહ્મણ મંદિર સામે જઈને બેસી ગયા અને લક્ષ્મીજી પણ છાણા થાપવા માટે આવ્યા. તો બ્રાહ્મણે તેને એના ઘરે આવવા માટે નિવેદન કર્યું એ સ્ત્રીને. બ્રાહ્મણની વાત સાંભળી લક્ષ્મીજી સમજી ગયા કે આ બધું શ્રી હરિ વિષ્ણુ ભગવાનના કહેવાથી થયું છે. લક્ષ્મીજીએ બ્રાહ્મણને કહ્યું, તું મહાલક્ષ્મીનું વ્રત કર. મહાલક્ષ્મીએ એમનું અસલ દિવ્ય સ્વરૂપ પ્રગટ કર્યું અને લક્ષ્મીજીએ કહ્યું બ્રાહ્મણને કે તું મહાલક્ષ્મીનું વ્રત કરજે. 16 દિવસ વ્રત કર અને 16મા દિવસે ચંદ્રમાને અર્ઘ્ય આપવાથી તારી સર્વ મનોકામના પૂરી થશે. બ્રાહ્મણે દેવીના કહ્યા અનુસાર વ્રત અને પૂજન કર્યું અને દેવીને ઉત્તર દિશા તરફ મુખ રાખીને પોકારવા લાગ્યા લક્ષ્મીજીને, અને લક્ષ્મીજીએ તેમનું વચન પૂરું કર્યું. એ દિવસથી આ વ્રત પૂરી શ્રદ્ધાથી કરવામાં આવે છે. જે ભક્ત પૂરી શ્રદ્ધાથી મનથી આ વ્રત કરે છે તો મા લક્ષ્મી તેની સર્વ મનોકામના પૂરી કરે છે અને મા લક્ષ્મી તેની કૃપા સદાય એના ભક્ત પર વરસાવે છે. બોલો મહાલક્ષ્મીની જય. લક્ષ્મીજીની બીજી કથા. ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીની આ કથા છે. એક સમયની વાત છે. એકવાર મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુ પૃથ્વી પર વેશ બદલીને આવ્યા ભ્રમણ કરવા માટે. સાધુ અને સાધ્વીનું વેશ ધારણ કર્યું. એટલે મહાલક્ષ્મી ભગવાન વિષ્ણુને પૂછે છે કે સ્વામી, તમે પૃથ્વીલોક પર કયા ઉદ્દેશથી આવ્યા છો? શું કોઈ ભક્ત ઉપર સંકટ આવ્યું છે કે તમે પણ અને મને સાથે પણ તમે લઈ આવ્યા છો? એટલે શ્રી હરિ હસીને બોલ્યા કે દેવી, આ મૃત્યુલોક તો સહુ પોતાના કર્મ અનુસાર કષ્ટ ભોગવે છે. મૃત્યુલોકમાં હરેક વ્યક્તિ, હરેક મનુષ્ય, હરેક જીવ પોતાના કર્મ અનુસાર કષ્ટ, સુખ, દુઃખ ભોગવે છે. હું એ જોવા માંગુ છું કે આટલા કષ્ટ સહન કર્યા બાદ પણ શું પુણ્ય કમાય છે મનુષ્ય? ભક્તિ કરે છે કે નહીં? તો સૌથી પહેલા શ્રી હરિ અને મહાલક્ષ્મી એક ધનવાન શેઠના ઘરે પહોંચે છે. ત્યાં જઈને દરવાજે ઊભે રહીને શેઠજીને અવાજ દે છે, બોલાવે છે. અવાજ સાંભળીને શેઠજી બહાર આવ્યા. ભગવાન બોલ્યા કે શેઠજી, તમારા ઉપર તો મહાલક્ષ્મીની બહુ કૃપા છે ને, છતાંય તમે દુઃખી કેમ છો? આનું શું કારણ છે? મહાલક્ષ્મી અને ભગવાન વિષ્ણુ સાધુ રૂપમાં શેઠજીને આવું પૂછે છે. શેઠજી એમને જોઈને રડવા લાગ્યા અને બોલ્યા કે હે સાધુ મહારાજ, મારા કષ્ટનું કારણ આ ઘર જ છે જેને તમે લક્ષ્મીજીની કૃપા કહો છો. મારું બધું જ ધન મારા દીકરાઓ લઈ ગયા. મારા દીકરાઓએ લઈ લીધું અને મને અને મારી પત્નીને અહીં છોડીને ચાલ્યા ગયા. હવે હું આ ઘરમાં મારી પત્ની અને હું બંને રહીએ છીએ અને મારી પત્ની બહુ બીમાર છે. એ હંમેશા તેના દીકરાઓને યાદ કર્યા કરે છે. જો આ ધન જ ન હોત ને તો લાલચ પણ ન હોત, અમારા દીકરા અમારી પાસે હોત. આ સાંભળીને ભગવાન વિષ્ણુ બોલે છે, શેઠજી,
તમારા દુઃખનું કારણ તમારું ધન નથી, પણ તમારા કર્મ છે. તમે ધન ગરીબો પર અત્યાચાર કરીને કમાયા છો અને બાળકોનું એ ધનથી પાલન પોષણ કર્યું છે. આટલું બોલીને મહાલક્ષ્મી અને ભગવાન ત્યાંથી ચાલ્યા ગયા. આગળ ચાલ્યા પછી તેમને એક ખેડૂત મળે છે, જે મરેલા બળદ પાસે બેસીને રડી રહ્યો હતો. મહાલક્ષ્મીએ તેને કહ્યું કે ભાઈ, તું કેમ રડી રહ્યો છે? ખેડૂત બોલ્યો કે ધનના લાલચના કારણે આ બળદ મરી ગયો છે. વધારે ધન કમાવાની લાલચમાં હું એને દિવસમાં ખેતરોમાં કામ કરાવતો અને રાતમાં કુલ્હોમાં લગાવી દેતો હતો, પણ કાલથી મારે ભૂખ્યા જ રહેવું પડશે. જો સંસારમાં ધન ન હોત ને તો મને લાલચ પણ ન આવત અને આજે મારો બળદ જીવતો હોત, મરત નહીં. તો લક્ષ્મીજીએ કહ્યું, સ્વામી, આ શું માયા છે? હું તો એમ વિચારતી હતી કે સંસારમાં ધન વૈભવના કારણે મારી પૂજા લોકો કરે છે, પણ લોકો તો ધનથી જ હેરાન પરેશાન છે. ત્યારે ભગવાન શ્રી હરિ બોલ્યા, ના દેવી, એમ નથી. આ બધા કર્મના ફળ છે. આ બળદ એક સાહુકાર હતો ગયા જન્મમાં, જે લોકોને ઉધાર તો આપતો, ઉધાર આપીને તેનો ગુલામ બનાવી લેતો હતો અને ખૂબ કામ કરાવી લેતો હતો અને એનાથી દિવસ રાત કામ કરાવતો. એનું ઋણ ચૂકવવા માટે આ જન્મમાં એ બળદ બન્યો અને આજે એનું ઋણ ઉતરી ગયું તો એ અવસાન પામ્યું. તો લક્ષ્મીજી બોલ્યા, પરંતુ સ્વામી, આ બધા પાછળ ધન જ તો મોટું કારણ છે. આ સાંભળીને શ્રી હરિ વિષ્ણુ કહે છે, ચાલો આગળ ચાલીએ. આગળ થોડે દૂર બહાર એક ઝૂંપડી પાસે પહોંચ્યા. એ ઝૂંપડી આગળ દીવો જગતો હતો. ભગવાન શ્રી હરિને મહાલક્ષ્મી આગળ ચાલ્યા તો એક ઝૂંપડી દેખાણી અને એ ઝૂંપડીની બહાર દીવો પ્રગટતો હતો. ભગવાન વિષ્ણુ ત્યાં ઝૂંપડી પાસે ગયા અને બહાર ઊભા રહીને બૂમ પાડી કે કોઈ છે ઘરમાં? અમને ભોજન કરાવો. આ સાંભળી એક સ્ત્રી ઘરની બહાર આવી બોલી કે હે સાધુજનો, પધારો પધારો, આટલા નાના એવા ઘરમાં તમારું સ્વાગત છે. એ બંને અંદર ગયા. મહાલક્ષ્મી અને શ્રી હરિ અંદર ગયા ઝૂંપડીમાં અને મહાલક્ષ્મી બોલ્યા કે તમે ઘરની બહાર દીવો કેમ મૂક્યો છે? એ સ્ત્રીને કહે છે. ત્યારે એ સ્ત્રી બોલી કે માં, મારું નામ સુજાતા છે. મેં આ દીવો અવર જવર કરનારા લોકો માટે મૂક્યો છે, જેનાથી એ અંધારામાં રસ્તો ન ભટકી જાય. જો એમને કોઈ તકલીફ હોય તો અમે તેની મદદ પણ કરી શકીએ. આ બધું સાંભળીને ભગવાન વિષ્ણુ બોલ્યા કે અમારે તમારા ઘરે ભોજન કરવું છે. આ સાંભળી સુજાતા બોલી કે હે સાધુ મહારાજ, તમારે થોડો સમય રાહ જોવી પડશે ભોજન માટે, કારણ કે મારા પતિ હજી શેઠજીના ઘરે કામ કરી રહ્યા હશે. એ મજદૂરી કરીને જે કમાઈને લાવશે એમાંથી ખાવાનો સામાન લાવશે, ત્યારે જ હું તમને ભોજન કરાવી શકીશ. આ સાંભળી લક્ષ્મીજી બોલ્યા કે તારી પાસે તો ધન નથી. જો તારા પતિ કંઈ નહીં લાવે તો શું થશે? સુજાતા બોલી કે શ્રી હરિ અને મહાલક્ષ્મીની કૃપાથી એક સમયનું ભોજન તો અમને જરૂર મળી જાય છે. એ અમારા માટે ઘણું છે, ઘણું બધું છે. એટલું અમારા માટે ભગવાનની કૃપાથી અમે અત્યાર સુધી ક્યારેય ભૂખ્યા નથી સૂતા, તો આજે પણ ભૂખ્યા નહીં સૂઈએ. આનાથી વધારે લાલચ અમને નથી. થોડી વારમાં સુજાતાનો પતિ આવ્યો અને સામાન લઈ આવ્યો અને બંનેએ જમવાનું બનાવ્યું અને સાધુ મહારાજ અને તેની પત્ની જે ભગવાન હતા તેમની સામે મૂક્યું. જમવાનું મૂકીને સુજાતા બોલી, આ રૂખું સુખું અમે ભગવાનનો પ્રસાદ સમજીને ગ્રહણ કરીએ છીએ રોજ. તમે પણ પ્રસાદ સમજીને ગ્રહણ કરો. તમે પણ પ્રસાદ સમજીને જમો.
આનાથી તમને સંતોષ મળશે, સંતુષ્ટિ મળશે. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીએ પ્રેમથી ભોજન કર્યું. ભોજન કર્યા પછી લક્ષ્મીજી બોલ્યા કે અમે તો ભોજન કરી લીધું, પણ તમારા માટે કઈ જ નથી વધ્યું. સુજાતા બોલી, નહીં નહીં, હજી એક ચોખાનો દાણો બચ્યો છે, એ અમારા માટે ઘણો છે. ભગવાનનો પ્રસાદ ચાખવા પણ મળી જાય ને તો એ પરમ સૌભાગ્યની વાત છે. બંને પતિ પત્નીનું સમર્પણ પ્રેમ જોઈને ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી એના અસલ સ્વરૂપમાં પ્રગટ થયા. શ્રી હરિ બોલ્યા કે સૌથી મોટું ફળ સંતોષનું છે. ધન બધા માટે જરૂરી છે, પરંતુ લાલચમાં ફસાયેલો માણસ એ ધનનું પણ સુખ નથી ભોગવી શકતો. તમે બંને આજે પોતે ભૂખ્યા રહીને અમને ભોજન કરાવ્યું છે. આજથી આ ઘરમાં અન્ન ધનના ભંડાર ભર્યા રહેશે. બંને પતિ પત્ની એના ચરણોમાં પડી ગયા અને બોલ્યા, ભગવાન, જો તમારે અમને કંઈક આપવું જ હોય તો તમારી ભક્તિ પ્રદાન કરો, તમારી ભક્તિ આપો. ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીએ તેને આશીર્વાદ આપ્યા અને અંતર ધ્યાન થઈ ગયા. એ દિવસથી બંને પતિ પત્ની ભજન અને સત્સંગમાં બધો જ સમય વિતાવા લાગ્યા. બોલો જય શ્રી હરિ ભગવાન વિષ્ણુની જય, મહાલક્ષ્મીની જય. મહાલક્ષ્મીની વૈભવલક્ષ્મીની વ્રત કથા. એક સમયની વાત છે. એક શહેરમાં શીલા નામની સ્ત્રી એના પતિ સાથે રહેતી હતી. શીલા ઘણી ધાર્મિક સ્વભાવની હતી અને ભગવાનની કૃપાથી એને જે કંઈ પ્રાપ્ત થયું હતું એને એમાં ઘણો સંતોષ હતો. શહેરનું જીવન જરૂર જીવતી હતી શીલા, પણ શહેરના જીવનનો રંગ તેના પર હજી ચડ્યો ન હતો. ભજન, કીર્તન, ભક્તિભાવ અને પરોપકારનો ભાવ એનામાં હજી પણ હતો. એ એના પતિ અને તેની ગૃહસ્થીમાં ખુશ હતી. આડોશ પાડોશના લોકો તેના વખાણ પ્રશંસા કરતા હતા. જોતા જોતામાં સમય ઘણો બદલાયો, ઘણો વીત્યો અને તેનો પતિ કુસંગતનો શિકાર થઈ ગયો. એ અમીર બનવાનું સપનું જોવા લાગ્યો. વધારે ને વધારે ધન મેળવવાને લાલચમાં ખોટા રસ્તા પર ચાલી નીકળ્યો. જીવનના રસ્તા પર ભટકવાના કારણે તેની સ્થિતિ ભિખારી જેવી થઈ ગઈ. ખરાબ મિત્રો સાથે સંગત થઈ ગઈ. ખરાબ મિત્રો સાથે રહેવાથી તે દારૂ, જુગાર અને નશાવાળા પદાર્થોનું સેવન કરવા લાગ્યો. આ ખરાબ આદતોના કારણે તેને બધું જ ખોઈ દીધું. તે શીલા સાથે મારપીટ કરવા લાગ્યો. શીલાના ઘરેણા ગીરવે મૂકી દીધા. તેનું ઘર અને તેની આવી પરિસ્થિતિ જોઈ અને શીલા બહુ દુઃખી રહેવા લાગી. પરંતુ એ ભગવાન પર બહુ શ્રદ્ધા રાખતી હતી, ભગવાન પર વિશ્વાસ રાખવા વાળી હતી અને તેને ભગવાન પર બહુ વિશ્વાસ હતો. એક દિવસ બપોરના સમયમાં તેના ઘરના દરવાજે કોઈકે દરવાજો ખખડાવ્યો. એટલે શીલાએ દરવાજો ખોલ્યો તો સામે પાડોશના ડોશીમાં ઊભા હતા. માજીના ચહેરા ઉપર એક વિશેષ તેજ, પ્રેમ અને સ્નેહ હતો. એમના ચહેરા પર સ્નેહ છલકી રહ્યો હતો. દેવી જેવા દેખાતા હતા. શીલાએ માજીને ઘરની અંદર લાવી અને બેસવા માટે કહ્યું. માજી બોલ્યા, કેમ શીલા, મને ઓળખી નહીં તું? દર શુક્રવારે લક્ષ્મીજીના મંદિરે ભજન કીર્તન કરવા માટે તું આવતી હતી ને? એ સમયે ત્યાં હું આવું છું. છતાં પણ શીલા કઈ સમજી નહીં. પછી એ માજી બોલ્યા, શીલા, તું બહુ દિવસથી મંદિર કેમ નથી આવી? તો હું તને જોવા આવી છું. તને મેં બહુ દિવસથી મંદિરમાં જોઈ નહીં, તો હું તને જોવા આવી. માજીના અતિ પ્રેમ ભર્યા શબ્દથી શીલાનું હૃદય પીગળી ગયું. માજીના સરસ પ્રેમના વ્યવહારથી શીલાને ઘણી શાંતિ મળી અને શીલાએ તે માજીને તેના ઘરની પરિસ્થિતિની બધી જ વાત કરી, બધું સંભળાવ્યું. આ બધું સાંભળીને માજી બોલ્યા, મા લક્ષ્મી તો પ્રેમ અને કરુણાનો અવતાર છે. તેમના ભક્તો પર હંમેશા મમતા રાખે છે. માટે તું ધીરજ રાખ અને માતા લક્ષ્મીનું વ્રત કર. આનાથી બધું જ સારું થઈ જશે. શીલાના પૂછવા પર માજીએ તેને વ્રતની બધી જ વિધિ કહી. માજી બોલ્યા, બેટા, મા લક્ષ્મીનું આ વ્રત બહુ સરળ છે. આ વ્રતને વૈભવ લક્ષ્મી વ્રત કહેવાય છે.
આ વ્રત કરવા વાળાની બધી જ મનોકામના પૂરી થાય છે અને એ સુખ સંપત્તિ અને તેને યશ પ્રાપ્ત થાય છે. તે દિવસે વ્રતનો સંકલ્પ કર્યો. શીલા આંખો બંધ કરીને બોલી તો આંખો ખોલી તો કોઈ સામે હતું નહીં. એ વિચારવા લાગી કે આ માજી ક્યાં ગયા. એ માજી બીજા કોઈ નહીં પણ સાક્ષાત માતા લક્ષ્મી હતા. બીજા દિવસે શુક્રવાર હતો તો સવારે વહેલા ઉઠી સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર પહેરીને શીલાએ માજીના કહ્યા પ્રમાણે પૂરા મનથી વૈભવ લક્ષ્મીનું વ્રત કર્યું. અંતે પ્રસાદનો ભોગ લગાવ્યો. આ પ્રસાદ શીલાએ સૌથી પહેલા એણે એના પતિને આપ્યો, તેના પતિને ખવડાવ્યો. પ્રસાદ ખાતાની સાથે તેના પતિના સ્વભાવમાં ઘણો બધો ફરક પડી ગયો. તેણે શીલાને મારકૂટ કરવાનું બંધ કર્યું અને હેરાન પણ ન કરી. તેના મનમાં વૈભવ લક્ષ્મી વ્રત માટે શ્રદ્ધા વધી ગઈ. શીલાએ પૂરી શ્રદ્ધા અને ભક્તિથી 21 શુક્રવારનું વ્રત પૂર્ણ કર્યું. 21મા શુક્રવારે કહ્યા પ્રમાણે ઉદ્યાપન વિધિ કરીને 7 સ્ત્રીઓને વૈભવ લક્ષ્મી વ્રતની 7 પુસ્તકો ઉપહારમાં આપ્યા. પછી માતા લક્ષ્મીના ધન લક્ષ્મીના સ્વરૂપની છબીને વંદન કરીને માને મનમાં તે પ્રાર્થના કરવા લાગી. ધન લક્ષ્મી સ્વરૂપની છબીને વંદન કરી અને પ્રાર્થના કરવા લાગી કે હે મા ધનલક્ષ્મી, મેં તમારું વૈભવ લક્ષ્મીનું વ્રત કરવાની માનતા કરી હતી. એ વ્રત આજે મેં પૂર્ણ કર્યું છે. મારી બધી જ વિપત્તિ સંકટ દૂર કરો માં. અમારું બધાનું કલ્યાણ કરજો. જેને સંતાન ન હોય તેને સંતાન આપો. સૌભાગ્યવતી સ્ત્રીને અખંડ સૌભાગ્ય આપો. કુંવારી દીકરીને મન ગમતો ભરથાર આપો. તમારું આ ચમત્કારી વૈભવ લક્ષ્મી વ્રત જે પણ સ્ત્રી કરે તેની બધી જ વિપત્તિ દૂર કરો. બધાને સુખ સંપત્તિ આપો. આવું બોલીને લક્ષ્મીજીના ધન લક્ષ્મી સ્વરૂપની છબીને શીલાએ પ્રણામ કર્યા. વ્રતના પ્રભાવથી શીલાનો પતિ સારો બની ગયો. સારો કુસંગત એને છોડી દીધી. બધો નશો કરવાનો છોડી દીધો અને મહેનત કરી, તનતોડ મહેનત કરીને ધન કમાવા લાગ્યો અને શીલાના ગીરવે મૂકેલા ઘરેણા પણ એને છોડાવી દીધા. ઘરમાં ધનનો વરસાદ વરસ્યો. ઘરમાં પહેલાની જેવી સુખ શાંતિ છવાઈ ગઈ. તો આવો છે લક્ષ્મીજીના વૈભવ લક્ષ્મીજીના વ્રતનો પ્રભાવ. બોલો મહાલક્ષ્મીની જય. જય શ્રી હરિ વિષ્ણુ. હવે આપણે મા લક્ષ્મીના મહેલની કથા સાંભળીશું. એકવાર મા લક્ષ્મીએ માતા પાર્વતીને તેનો સુંદર અને ભવ્ય મહેલ જોવા માટે બોલાવ્યા. હવે આ તો મા લક્ષ્મીનો મહેલ, માટે તે મહેલમાં કોઈ પણ પ્રકારની કમી થોડી હોય. તે મહેલની ઝગમગાહટ, ચમક દૂર દૂર સુધી દેખાઈ રહી હતી. મોટા મોટા ઝરૂખા, અનેક પ્રકારના ફૂલ, સુંદર બગીચામાં જાત જાતના ફૂલો. માતા પાર્વતીએ સુંદર મહેલ જોયો. મહેલની સુંદરતા જોઈને મા તો હેરાન રહી ગયા. માતા પાર્વતીને માતા લક્ષ્મીથી થોડી ઈર્ષ્યા થઈ. એટલે મા પાર્વતી બોલ્યા, હું પણ મહાદેવને કહીશ અને એક આવો જ સુંદર મહેલનું નિર્માણ કરાવીશ. માતા લક્ષ્મીએ પાર્વતીજીને મજાક ઉડાડતા કહ્યું કે મહાદેવ તો ગળામાં સાપ લપેટીને ફરે છે, શરીર પર રાખ ચોપડીને ભભૂત ચોપડીને રહે છે અને ભાંગ પીધા કરે છે, બરફના ડુંગરા પર ફર્યા કરે છે. એ ક્યાં બનાવી શકે આવો મહેલ? મહાલક્ષ્મીની આવી વાત સાંભળી મા પાર્વતીને બહુ ખોટું લાગ્યું અને પછી એ ત્યાંથી ચાલ્યા ગયા અને તે મહાદેવ પાસે આવીને જીદ કરવા લાગ્યા કે મને પણ એક મહેલ જોઈએ. હું હમણાં જ મા લક્ષ્મીનો મહેલ જોઈને આવી છું. મને એનાથી પણ સુંદર મહેલ જોઈએ. મા પાર્વતીજી મહાદેવ પાસે હઠ કરવા લાગ્યા અને પાર્વતીજી કહે છે, તમે તો દેવોના દેવ મહાદેવ છો અને બધા દેવતા તો સુંદર સુંદર મહેલોમાં રહે છે, પણ તમે બરફના ડુંગરામાં રહો છો. આવી રીતે રહેવાથી તમારી માન પ્રતિષ્ઠામાં કમી આવી જશે, ઘટી જશે. આવી રીતે રહેવું તમને શોભા નથી દેતું મહાદેવ. પ્રભુ તમને આવી રીતે શોભા નથી દેતું. માતા પાર્વતીએ તો જીદ પકડી લીધી અને કહે છે કે મારે એવો મહેલ જોઈએ છીએ, એવા મહેલમાં રહેવું છે જે ત્રણેય લોકમાં ક્યાંય ન હોય. મહાદેવ બધું જ જાણતા હતા,
પણ તે પાર્વતીજીની વાત માનતા ન હતા. મહાદેવ કહે છે, અરે દેવી, હું તો યોગી છું, હું મહેલમાં ચેનથી નહીં રહી શકું. મને તો આવી રીતે જ રહેવામાં આનંદ આવે છે. પણ મા પાર્વતી માન્યા નહીં અને છેવટે મહાદેવને તો ઝૂકવું જ પડ્યું. સ્ત્રી હઠ આગળ કોનું ચાલે? મહાદેવ મહેલ બનાવવા માટે વિશ્વકર્માજીને બોલાવ્યા અને તેમને એવો મહેલ બનાવવાનું કહ્યું કે જેની બરાબરી ત્રણેય લોકમાં ક્યાંય ન થાય. ક્યાંય ત્રણેય લોકમાં એવો મહેલ ન હોય. વિશ્વકર્માજી મહેલ બનાવવા માટે જગ્યા શોધવા લાગ્યા. શોધતા તેમને એક એવી જગ્યા મળી જે ચારેય બાજુથી પાણીથી ઢંકાયેલી હતી અને વચ્ચે 3 સુંદર પર્વત દેખાઈ રહ્યા હતા અને તે જગ્યા સુંદર ફૂલો અને વનસ્પતિઓથી ભરેલી હતી. મિત્રો, આ બીજી કોઈ પણ નહીં પણ લંકા હતી. વિશ્વકર્માજી તેમના કામમાં તો લાગી ગયા અને વિશ્વકર્માજીએ થોડા જ સમયમાં સુંદર મહેલ તૈયાર કરી દીધો. તેની સુંદરતા તો અપાર હતી. પૂરો મહેલ સોનાથી બન્યો હતો. મોટા મોટા સોનાના ઝરૂખા, સુંદર સુંદર બાગ બગીચા. મહેલ એટલો બધો સુંદર હતો કે જે પણ તેને અંદર જાય, જે પણ તે મહેલને જુએ તે તેના વખાણ કરતા જ ન થાકે. માતા પાર્વતીએ ગૃહ પ્રવેશનું મુહૂર્ત નીકાળ્યું. બધા દેવી દેવતાઓને બોલાવવામાં આવ્યા અને ગ્રહ પ્રવેશની પૂજા માટે તેમણે રાવણને બોલાવ્યો. કારણ કે રાવણ બહુ વિદ્વાન પંડિત હતો. રાવણે ગ્રહ પ્રવેશની પૂજા પૂરી વિધિ વિધાનથી કરાવી. પૂજા સમાપ્ત થયા પછી ભોળાનાથે રાવણને દક્ષિણા માંગવાનું કહ્યું અને રાવણના મનમાં પણ લાલચ આવી ગઈ અને આ રાવણ પણ તે સોનાના મહેલને જોતો જ રહી ગયો હતો. રાવણ બોલ્યો, મને તો દક્ષિણામાં આ મહેલ જ જોઈએ છે. પાર્વતીજી આ સાંભળીને બહુ દુઃખી થઈ ગયા અને સાથે તેમને બહુ જ ક્રોધ આવી રહ્યો હતો. મા પાર્વતી બોલ્યા, રાવણ, તે મને બહુ દુઃખી કરી છે. મેં કેટલી હઠ કરીને મહાદેવ પાસે આ મહેલ બનાવડાવ્યો અને તે આ મહેલ જ મારી પાસેથી માંગી લીધો. જે મારું અરમાન હતું, મારું સપનું હતું, મારી ઈચ્છા હતી, એ જ તે માંગી લીધું. મા પાર્વતી કહે છે, રાવણ, તું કઈ બીજું પણ માંગી શકતો હતો, પણ તે મહેલ માંગીને મારું સપનું તોડી નાખ્યું. માને બહુ ક્રોધ આવ્યો. બહુ ક્રોધમાં આવીને મા પાર્વતીજી રાવણને શ્રાપ આપે છે કે મહાદેવનો જ એક અંશ એક દિવસ આ મહેલને બાળીને રાખ કરી દેશે અને તેની સાથે જ તારા કુળનો પણ વિનાશ પ્રારંભ થઈ જશે. તે મા પાર્વતીનો જ શ્રાપ હતો, જેના કારણે ભગવાન શિવનો અવતાર હનુમાનજીએ લંકાને સળગાવી દીધી હતી. તો મિત્રો, આ હતી મહાલક્ષ્મી અને મા પાર્વતીની સરસ મજાની વાર્તા. તમને વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું મિત્રો બિલકુલ ભૂલશો નહીં. મિત્રો, એક સમયની વાત છે. એક નગરમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બંને એક ઘરના મંદિરમાં મા લક્ષ્મી અને ગણપતિજીની સ્થાપના કરી હતી. બ્રાહ્મણ નિત્ય નિયમથી તેમની સેવા પૂજા કરતા હતા અને બ્રાહ્મણી ભોજન બનાવતા અને ભગવાનને ભોગ અર્પણ કરતા હતા, થાળ ધરાવતા હતા. બ્રાહ્મણના ઘરે બસ એક જ વાતની કમી હતી કે બંને પતિ પત્ની નાની નાની વાતોમાં ઝઘડ્યા કરે, નાની નાની વાતોમાં બહુ નોકઝોક કરે. બ્રાહ્મણી જો ભોજન બનાવે ને તો બ્રાહ્મણને કહે, લો ભગવાનને થાળ ધરાવી દો. તો બ્રાહ્મણ પાછા ફરી બોલે કે તું જ થાળ ધરાવી દે ને, મેં તો પૂજા કરી લીધી ને, મેં પૂજા કરી છે તો તું થાળ ધરાવ. આમને આમ બંને અનબન કરે. જ્યારે ભગવાનને સોડાવાનો સમય થાય કે આરતીનો સમય થાય તો બ્રાહ્મણ કહે, તું આરતી કરી લે, અને બ્રાહ્મણી બોલે કે તમે આરતી કરી લો ને. ભગવાનને સોડાવાનો સમય રોજ થાય એટલે નાની નાની વાતમાં આ બંને જણા પતિ પત્ની ઘણી ઉંમર થઈ હતી અને બંને ઝઘડ્યા કરે. તમે કરો, પેલો કે તું કર, એમ કરી બંને નાની નાની વાતમાં નોકઝોક કરીને ઝઘડતા રહે.
પણ તોય આમ ને આમ બંનેનું જીવન ગુજરી રહ્યું હતું. એક દિવસ કાર્તિક મહિનો હતો. દિવાળીનો શુભ પવિત્ર દિવસ હતો. બ્રાહ્મણીએ ભોજન બનાવ્યું અને બ્રાહ્મણને કહે છે કે લો, ભગવાનને થાળ ધરાવી દો ને. આ વખત ફરીથી બંનેમાં નોકઝોક થવા લાગી. ફરીથી બંને એકબીજા સામે તત કરવા લાગ્યા. પેલો કે તું ધરાવી દે, પેલી કે તમે ધરાવી દો. આમ કરી બંને થાળ ધરાવવાના બાબતે દિવાળીના દિવસે લડી રહ્યા હતા. એટલે ગણપતિજી અને મા લક્ષ્મી કહે છે, એકબીજા સાથે વાતો કરે છે કે આ બંને બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો બહુ જ નાની નાની વાતોમાં લડ્યા કરે છે. આપણે કોઈ બીજા ઘરે જઈએ, અહીંયાથી ચાલ્યા જઈએ, બીજા ઘરે જઈને આસન ગ્રહણ કરીએ. આમ ગણપતિજી લક્ષ્મીજીને કહી રહ્યા હતા. એટલે આમ લક્ષ્મીજી અને ગણપતિજી બ્રાહ્મણના ઘર છોડી અને ચાલ્યા જાય છે. પછી થોડે દૂર એક ઘરે પહોંચ્યા તો ત્યાં જોયું કે દેરાણી જેઠાણી એકબીજા સાથે લડી રહી હતી, ઝઘડી રહી હતી. ઘરનું આંગણું ગંદુ વાસી પડ્યું હતું. એઠા વાસણ પડ્યા હતા. આમ તેમ વાસણો હેઠા જૂઠા વેર વિખેર પડ્યા હતા. ભોજન પાણીના કોઈ ઠેકાણા નહોતા, કોઈ વ્યવસ્થા જ હતી નહીં. લક્ષ્મીજી બોલ્યા ગણપતિજીને, આ ઘરે તો હું બિલકુલ નહીં રહું. પછી ત્યાંથી લક્ષ્મીજી અને ગણપતિજી બીજા ઘરે ગયા તો વહુ અને સાસુ એકબીજા સાથે લડી રહી હતી. બીજા ઘરે ગયા ત્યાં પણ સાસુ વહુ લડી રહ્યા હતા. ત્યાં પણ ગંદા વાસણ, કચરો, કપડાં, વાસી બધું એમને એમ જ પડેલું હતું. ત્યાં પણ જમવાના, ખાવા પીવાના, ભોજન પાણીના કોઈ ઠેકાણા ન હતા. એટલે લક્ષ્મીજી અને ગણપતિજી ત્યાંથી પણ ચાલ્યા ગયા. લક્ષ્મીજી અને ગણપતિજી હવે આવ્યા ત્રીજા ઘરે. ત્રીજા ઘરે આવ્યા તો નણંદ ભાભી એકબીજા સાથે ઝઘડી રહી હતી. એટલે આ જોઈને ગણપતિજી અને લક્ષ્મીજી ત્યાંથી પણ ચાલ્યા ગયા. ચોથા ઘરે ગયા તો ત્યાં પણ ભાઈ સગા ભાઈ એકબીજા સાથે લડી રહ્યા હતા. મા લક્ષ્મી ત્યાં પણ ન રહ્યા. ત્યાં પણ ઝઘડો ચાલી રહ્યો તે ત્યાંથી મા લક્ષ્મી અને ગણપતિજી નિરાશ થઈ ગયા અને ત્યાંથી પણ ચાલ્યા ગયા. હવે આમ ને આમ જ્યાં પણ મા લક્ષ્મી અને ગણપતિજી બીજા અલગ અલગ ઘરે જાય તો ત્યાં કંઈ ને કંઈ ખરાબ જોવે, કંઈ ને કંઈ એમને ખરાબ જોવા મળતું હતું. તે ક્યાંય ન રોકાયા. પછી લક્ષ્મીજી બોલ્યા ગણપતિજીને કહે છે કે આપણને ફરતા ફરતા ઘણો સમય નીકળી ગયો. સાંજ પડી પણ ક્યાંય ભોજન પાણી ન મળ્યા. ચાલો બ્રાહ્મણના ઘરે પાછા જતા રહીએ. એ આપણને નોકઝોક કરીને પણ થાળ તો ધરાવે છે, સમયે સમયે પૂજા પાઠ તો કરે છે, સમયે સમયે આપણને ભોગ અર્પણ તો કરે છે. આમ વિચાર કરીને પાછા મા લક્ષ્મી અને ગણપતિજી બ્રાહ્મણીના ઘરે ગયા. દ્વાર પર આવીને ઊભા રહ્યા તો તેમના ઘરમાંથી પકવાનોની સુગંધ આવી રહી હતી, પણ તેમના દરવાજા બંધ હતા. એટલે મા લક્ષ્મીએ દરવાજો ખખડાવ્યો અને મા લક્ષ્મીએ સાદ પાડ્યો અને બોલ્યા કે હું લક્ષ્મીજી છું અને ગણપતિજી પણ છે. દ્વાર ખોલો, અમે તમારા ઘરે આવ્યા છીએ. એટલે અંદરથી પેલી બ્રાહ્મણી બોલી, હું દરવાજો નહીં ખોલું. તમે મારા ઘરેથી પહેલાં કેમ ચાલ્યા ગયા અને હવે પાછા કેમ આવ્યા છો? એટલે મા લક્ષ્મીએ ગણપતિજી બંને બોલ્યા કે બ્રાહ્મણી, હવે અમે નહીં પાછા જઈએ, તમારા ઘરે જ રહીશું. બ્રાહ્મણી બહુ ચતુર અને હોશિયાર હતી. બોલી કે હું તમારી વાત ન માનું. તમે ફરીથી મારા ઘરે ચાલ્યા જાઓ તો પહેલાં મને વચન આપો, તો જ હું તમને અંદર આવવા દઈશ, તો જ હું દ્વાર ખોલીશ. લક્ષ્મીજી બોલ્યા કે માંગ, તારે શું જોઈએ છે તું માંગી લે. એટલે બ્રાહ્મણી બોલી, અન્ન દો, ધન દો, દૂધ દહીં ભંડાર દો, પુત્રનું પાલન આપો, સોનાનો અખાડો આપો, કુળ વધુ આપો, હાથી ઘોડા આપો, લાવ લશ્કર આપો. 12 વર્ષની મારી કાયા થઈ જાય, 12 વર્ષની મારા પતિ બ્રાહ્મણની કાયા થઈ જાય. આવું વચન આપો તો હું દ્વાર ખોલું. લક્ષ્મીજી બોલ્યા કે જા બ્રાહ્મણી, મેં તને વરદાન આપ્યું, તને આ બધું જ મળશે. જે તે માંગ્યું એ બધું તને પ્રાપ્ત થશે. પછી બ્રાહ્મણીએ દરવાજા ખોલ્યા.
ગણપતિજી અને લક્ષ્મીજી અંદર પ્રવેશ કરે છે અને બ્રાહ્મણીને મા લક્ષ્મી કહે છે, તે તો અમને છેતરી લીધા, પણ જા, તને બધું જ મળશે. પણ તારે એક વાતનું હંમેશા ધ્યાન રાખવું પડશે. યાદ રાખજો મિત્રો, સાંભળજો. અહીં મા લક્ષ્મી એ બ્રાહ્મણીને કહે છે કે એક વાતનું તારે હંમેશા ધ્યાન રાખવું પડશે કે આજના દિવસે એટલે કે દિવાળીની રાત્રે તારા આંગણામાં ચોક પૂરીને ચૌમુખી દીવો, એટલે 4 દિવસનો જે આપણે દીવો કરીએ છીએ, ચૌમુખી દીવો આખી રાત તારા આંગણામાં પ્રગટાવજે. હું તારી 7 પેઢી સુધી બિરાજમાન તારા ઘરમાં રહીશ. આટલું કહીને ગણપતિજી અને લક્ષ્મીજી બ્રાહ્મણના ઘરમાં પાછા મંદિરમાં બિરાજમાન થઈ ગયા અને તેમની કૃપાથી બ્રાહ્મણના ઘરે સુખ, સંપત્તિ, સમૃદ્ધિ આવી ગઈ. હે ગણપતિજી મહારાજ, હે માતા લક્ષ્મી, હે મહાલક્ષ્મી, જેવી કૃપા તમે એ બ્રાહ્મણ અને બ્રાહ્મણી પર કરી, એવી જ કૃપા આ કથા કહેનાર, સાંભળનાર અને હોકારો ભરનાર બધા જ પર તમે રાખજો. જય ગણપતિ દાદા, જય મા લક્ષ્મી. સરસ મજાની મા લક્ષ્મીની વાર્તા કહેવા જઈ રહી છું. આ વાર્તા જે કોઈ સાંભળશે તેના ઉપર મા લક્ષ્મી સદાય કૃપા બનાવી રાખશે. તો મિત્રો, આ લક્ષ્મીજીની પવિત્ર વાર્તા પૂરી ધ્યાનથી અંત સુધી સાંભળજો. આ એક ભક્તિભાવની વાર્તા છે અને આ વાર્તામાંથી એવું શીખવા મળે છે કે જો આપણે કોઈ પણ ભગવાનની પૂરી શ્રદ્ધાભાવથી આપણે એનું ભક્તિ કરીએ છીએ, પૂજા પાઠ કરીએ છીએ, તો ભગવાન તે પૂજા પાઠનું ફળ આપણને જરૂર આપે છે અને એ ક્યારેય નિષ્ફળ નથી જતું. આ વાર્તામાં એક છોકરી છે, નાદાન છે, જે માની ભક્તિ કરે છે, તો એને શું ફળ મળે છે તે આ પવિત્ર વિડીયોમાં તમે સાંભળજો. એક સમયની વાત છે. એક શહેરમાં એક બહુ જ ઈમાનદાર અને ગરીબ વ્યાપારી માણસ રહેતો હતો. તે વ્યાપારીની ઘરે એક દીકરી છે. હવે એ વ્યાપારીની દીકરીને રોજ પીપળાના ઝાડને પાણી ચડાવવાની ટેવ. રોજે જ ભગવાનની આ પૂજા કરે, પીપળાના ઝાડને તે પાણી રોજે જ ચડાવે. અને જે પીપળાના ઝાડને તે પાણી ચડાવતી હતી રોજે, તો તે પીપળાના ઝાડની એક ખાસ વાત હતી કે તે પીપળાના ઝાડમાંથી માતા લક્ષ્મી રોજ પ્રગટ થતા અને થોડી વાર ત્યાં રહેતા અને પછી ત્યાંથી ચાલ્યા જતા. તો એક દિવસ જ્યારે તે છોકરી પીપળાના ઝાડને જળ ચડાવવા માટે આવી, તો તે સમયે પીપળાના ઝાડમાંથી માતા લક્ષ્મી પ્રગટ થયા અને લક્ષ્મી માતાએ એ છોકરીને પૂછ્યું કે શું તું મારી સખી સહેલી બનીશ, મારી મિત્ર બનીશ? પણ તે વેપારની છોકરી નાદાન હતી. એટલે લક્ષ્મી માને કહે છે કે માં, હું પહેલાં મારા ઘરે જઈને મારા પિતાજીને પૂછી લઉં અને પછી હું તમને કહીશ. અને પછી તે વેપારીની છોકરી ઘરે આવે છે અને પછી તેના પિતાજીને આ વાત કહે છે કે પિતાજી, જ્યારે હું પીપળાના ઝાડને પાણી ચડાવી રહી હતી, તો તેમાંથી મા લક્ષ્મી પ્રગટ થયા અને માતા લક્ષ્મીએ મને કહ્યું કે શું તું મારી સખી સહેલી બનીશ, મારી મિત્ર બનીશ? તો મારે શું કરવું જોઈએ પિતાજી? તો મેં તેમને એવું કહ્યું માતાજીને કે હું મારા પિતાજીને પૂછીને આવું, પછી હું તમને કહીશ. તો પિતાજી મને કહો, મારે શું કરવું જોઈએ? આ સાંભળી વેપારી તેના પિતાજી ખૂબ ખુશ થયા અને બોલ્યા કે સ્વયં લક્ષ્મી માતાએ તને સખી બનાવવાનું કહ્યું? અરે દીકરી, આનાથી મોટું સૌભાગ્ય બીજું શું હોય કે માતા લક્ષ્મી તને સહેલી બનાવવા માંગે છે? બેટા, જા તું માતાજીને જઈને હા કહે છે કે હું તમારી સખી સહેલી બનીશ. અને બીજા દિવસે તે છોકરી પીપળાના ઝાડને પાણી ચડાવવા માટે જાય છે. અને જ્યારે તે પાણી ચડાવવા ગઈ ત્યારે ફરીથી મા લક્ષ્મી તે પીપળાના ઝાડમાંથી પ્રગટ થયા અને ફરીને મા લક્ષ્મીએ તે વ્યાપારીની દીકરીને પૂછ્યું કે બેટા, તું મારી સખી સહેલી બનીશ? ત્યાર પછી તે વ્યાપારીની દીકરી બોલી, હા મા લક્ષ્મી, હું તમારી સહેલી જરૂર બનીશ. લક્ષ્મી માતા અને તે વેપારીની છોકરી હવે સહેલી બની ગયા, બહેનપણીઓ બની ગયા.
થોડા સમય બંનેને સાથે વીત્યો. રોજ જે આ પાણી ચડાવવા જાય, માતાજી તેમાંથી પ્રગટ થાય અને રોજ જે બંને વાતો કરે અને બંને પાક્કી સહેલી બની ગઈ. એક દિવસ જ્યારે વ્યાપારીની છોકરી જળ ચડાવવા માટે ગઈ તો ત્યારે લક્ષ્મી માતાએ વ્યાપારીની છોકરીને પૂછ્યું કે તું મારા ઘરે ભોજન કરવા માટે આવજે. હવે આ માતા લક્ષ્મી અને દીકરી એટલી બધી મિત્રતા બંને વચ્ચે બની ગઈ, ગાઢ મિત્રતા બની ગઈ. એટલે માતા લક્ષ્મીએ તેને ભોજન કરવા માટે તેના ઘરે આમંત્રિત કરી. હવે આ વાત તે છોકરીએ ઘરે જઈને તેના પિતાજીને કહ્યું. માતા લક્ષ્મી મને ઘરે બોલાવે છે જમવા માટે, તે તેના પિતાજીને કહે છે. શું લક્ષ્મી માતા ઘરે જમવા માટે, લક્ષ્મી માતાના ઘરે જમવા માટે હું જઈ શકું ખરી પિતાજી? તેના પિતાજીની તે આજ્ઞા લે છે. આ વાત સાંભળી પેલા વ્યાપારી, તેના પિતા તો એટલા બધા ખુશ થઈ ગયા કે માતા લક્ષ્મી મારી દીકરીને સ્વયં તેના ઘરે જમવા બોલાવે છે. લક્ષ્મી માતાએ એના પિતા એને કહે છે કે શું લક્ષ્મી માતાએ તને જમવા માટે તારા ઘરે બોલાવી? તે આશ્ચર્યચકિત થઈ ગયા અને પછી કહ્યું, બેટા, આનાથી વધારે સૌભાગ્યની વાત શું હોય? કોણ એવું સૌભાગ્યશાળી હોય જેને મા લક્ષ્મી પોતાના ઘરે ભોજન કરવા માટે બોલાવે? બેટા, તું બહુ ભાગ્યશાળી છે. જા બેટા, તું મા લક્ષ્મીના ઘરે જમવા જજે. પછી બીજા દિવસે તે છોકરી માતા લક્ષ્મીના ઘરે જમવા માટે ગઈ અને જેવી તે છોકરી માતા લક્ષ્મીના ઘરે જમવા માટે ગઈ તો મા લક્ષ્મી તેની સહેલીનું સ્વાગત કર્યું. શાલ ઓઢાડીને મા લક્ષ્મીએ તેનું સન્માન કર્યું. તેને શાલ ઓઢાડી, તેને સોનાના સિક્કા આપ્યા અને સોનાની થાળી પણ આપી. ખૂબ માતા લક્ષ્મીએ તેની સહેલીનો આદર સત્કાર કર્યો અને બેસવા માટે તો સોનાનો બાજોટ પણ આપ્યો અને તેની સહેલીની, તેની સખી સહેલી, તેની બેનપણીને 36 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન પણ જમાડ્યા. તે છોકરીએ પેટ ભરીને જમ્યું અને ખૂબ ખુશ થઈ, કારણ કે તે બહુ ગરીબ હતી. પછી તેના ઘરે જવાની તે તૈયારી કરવા લાગી. એટલે માતા લક્ષ્મી તેની સહેલીને કહે છે કે હું પણ તારા ઘરે જમવા માટે આવીશ. એટલે તે છોકરી બોલી, હા માતાજી, હા લક્ષ્મીમાં, જરૂર તમે મારા ઘરે જમવા આવજો, હું તમને સરસ જમાડીશ. પછી તે વ્યાપારીની છોકરી તેના ઘરે આવી ગઈ. ઘરે પહોંચી અને એક જગ્યા પર શાંતિથી ઉદાસ થઈને બેસી ગઈ. હવે વ્યાપારી તે સમયે ઘરે ન હતા અને થોડી વાર થઈ એટલે તે દીકરીના પિતા તે વ્યાપારી ઘરે આવ્યા અને તેણે જોયું કે તેની છોકરી ઉદાસ થઈ શાંતિથી એક જગ્યા પર બેસી ગઈ છે અને ચિંતા કરી રહી છે. અને પછી તેના પિતાજીએ તેને કહ્યું કે બેટા, તું કેમ ચિંતામાં છે? તારું મોં કેટલું બધું ઉદાસ છે અને આમ શાંતિથી કેમ બેસી રહી છે? શું વાત છે બેટા? ત્યારે તેની દીકરી બોલે છે કે પિતાજી, આજે હું માતા લક્ષ્મીના ઘરે જમવા ગઈ હતી. ત્યાં હું જમીને આવી છું અને મને માતા લક્ષ્મીએ કહ્યું કે હું પણ તારા ઘરે જમવા માટે આવીશ. એટલે માતા લક્ષ્મી આપણા ઘરે કાલે જમવા માટે આવવાના છે. પિતાજી, મા લક્ષ્મીએ મારું સ્વાગત બહુ સારી રીતે કર્યું. મેં તો આજ સુધી એવું ક્યાંય જોયું જ ન હતું. મને સોનાના સિક્કા આપ્યા, સોનાની થાળી આપી અને સોનાનો બાજોટ પણ મને બેસવા માટે આપ્યો અને મને 36 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા મા લક્ષ્મીએ. ખૂબ આદર સત્કાર અને મારું સન્માન કર્યું મા લક્ષ્મીએ. પણ પિતાજી, મને એ વાતની ચિંતા થાય છે કે હું માતા લક્ષ્મીને શું જમાડીશ? આપણી પાસે તો કંઈ પણ નથી. આપણે કેટલા બધા ગરીબ છીએ. માતાને સારું બનાવીને કેવી રીતે ખવડાવીશ? સારું બનાવીને ખવડાવવા માટે આપણી પાસે અને આપણે તેને આપવા માટે આપણી પાસે કંઈ જ નથી. કોઈ સિક્કા, કોઈ સોનું કે કંઈ જ પણ માતાજીને આપણે આપવા માટે આપણી પાસે નથી. ત્યારે વ્યાપારીએ તેની દીકરીને કહ્યું કે બેટા, તું ચિંતા ના કર. તું આપણા ઘરને છાણથી સારી રીતે પૂરા ઘરને લીપી નાખજે અને ખાસ કરીને પૂરા ઘરની સારી રીતે સાફ સફાઈ કરી નાખજે અને પછી એક દીવો પ્રગટાવજે જે ચારેય તરફથી પ્રગટતો હોય, ચારેય તરફથી એક દીવો જગતો હોય તેવો દીવો પ્રગટાવજે અને તે દીવો લક્ષ્મી માતાનું નામ લઈને પ્રગટાવજે અને એ દીવાને ચૂલા પાસે લઈને બેસી જજે
માતાજી બધું જ સારું કરશે ને આપણી બધી મુશ્કેલીઓનો હલ થઈ જશે. હવે તે છોકરીએ તેના પિતાજીના કહેવા પ્રમાણે એવું જ કર્યું જેવું તેના પિતાએ કહ્યું. તે છોકરીએ પૂરા ઘરની સરસ સાફ સફાઈ કરી, પૂરા ઘરને છાણથી લીપી દીધું અને દીવો પ્રગટાવ્યો અને માતા લક્ષ્મીના નામનો દીવો હાથમાં લઈ અને એક હાથમાં લાડવો લઈ અને રસોઈના ચૂલા પાસે બેસી ગઈ. ચૂલો બહાર આંગણામાં ફળિયામાં હતો એટલે એ દીવો લઈ અને તે ચૂલા પાસે બેસી ગઈ. બન્યું એવું કે ત્યારે અચાનક એક જગ્યા પર એક રાણી નદી પાસે સ્નાન કરી રહી હતી. તેણે તેના ઘરેણાં નદીના કિનારે મૂક્યા અને તે નદીમાં નહાવા માટે સ્નાન કરવા માટે ચાલી ગઈ. તો ત્યાં જે સોનાનો હાર હતો તે બહુ કિંમતી હતો. તે હારને ત્યાંથી એક ચીલે ઉઠાવી લીધો અને તે હાર ઉઠાવીને મોંમાં લઈને જઈ રહ્યો હતો. જ્યારે તે ચીલ હાર લઈને ઉડી રહ્યો હતો તો તેની નજર આ વ્યાપારીની છોકરી પર પડી અને તેના હાથમાં એક લાડવો હતો. ચીલ ભૂખ્યો હતો એટલે તે ચીલ હાર ત્યાં નીચે મૂકી અને છોકરીના હાથમાંથી લાડવો છીનવીને લઈ ગયો અને ઉડી ગયો. વ્યાપારીની છોકરી સોનાનો હાર જોઈને તે બહુ પ્રસન્ન થઈ ગઈ અને તે હાર લઈને તે છોકરી બજારમાં ગઈ. બજારમાં જઈ એક સોનાની દુકાનમાં ગઈ અને સોનીને તે સોનાનો હાર આપ્યો અને સોનીએ તે હારના બદલામાં પૈસા આપ્યા તે છોકરીને. હવે તે છોકરીએ તે પૈસાથી 36 પ્રકારના ભોજન બનાવી શકે અને તે પૈસાથી તે છોકરીએ સોનાના સિક્કા અને સોનાની થાળી ખરીદી લીધી મા લક્ષ્મીને આપવા માટે. અને આ બધું જ લઈને તે પાછી તેના ઘરે આવી ગઈ. ઘરે આવીને તેણે મા લક્ષ્મી માટે સરસ મજાના સ્વાદિષ્ટ 36 પ્રકારના ભોજન બનાવ્યા. વ્યાપારીની છોકરીએ પછી ગણપતિ દાદાને બોલાવ્યા અને કહ્યું કે તમે મા લક્ષ્મીને લઈને આવો. બધી જ તૈયારી થઈ ગઈ છે. મેં સરસ મજાનું જમવાનું પણ બનાવી દીધું છે. પછી ગણપતિ દાદા માતા લક્ષ્મીને લેવા ગયા અને લઈને પછી તેમના ઘરે આવ્યા. પછી એ છોકરીએ, વ્યાપારીની દીકરીએ માતા લક્ષ્મીનું બહુ જ સારી રીતે સ્વાગત કર્યું. સાચા હૃદયથી ભાવથી તેણે માતાનું સ્વાગત કર્યું અને માતા લક્ષ્મીને બેસવા માટે સોનાનો બાજોટ પણ આપ્યો. અને તે છોકરી બોલી, મારા પ્રિય મા લક્ષ્મી, મારા સહેલી, તમે આ બાજોટ પર બેસો. માતા લક્ષ્મીએ તેની સહેલીને કહ્યું કે હું આજ સુધી કોઈના પણ ઘરમાં બાજોટ ઉપર નથી બેઠી. તે છોકરીએ જીદ કરી અને બોલી કે તમારે આજે તો મારા ઘરે બાજોટ પર બેસવું જ પડશે. માતા લક્ષ્મી તેની સહેલીની વાત માને છે અને બાજોટ પર બેસી ગયા. અને પછી વ્યાપારીની છોકરીએ માતા લક્ષ્મીને 36 જાતના સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા. અને જેવી રીતે માતા લક્ષ્મીએ તેના ઘરે તેનું સ્વાગત કર્યું હતું તેવી જ રીતે એ છોકરીએ માતા લક્ષ્મીનું સ્વાગત કર્યું. અને જેવું મા લક્ષ્મીએ સ્વાદિષ્ટ ભોજન 36 પ્રકારના ભોજન જમાડ્યા હતા, ઠીક એવી જ રીતે આ છોકરીએ પણ, માતા લક્ષ્મીની સહેલીએ પણ માતાજીને 36 પ્રકારના સ્વાદિષ્ટ ભોજન જમાડ્યા. અને જેવું માતા લક્ષ્મીએ કર્યું એવું જ તે છોકરીએ પણ કર્યું. આ બધું જોઈ, આવી શ્રદ્ધા, ભક્તિ, વિશ્વાસ જોઈ, મન સાફ હૃદય જોઈ મા લક્ષ્મી તેની સહેલીથી ખૂબ ખુશ થયા, ખૂબ પ્રસન્ન થયા અને તેની સહેલીને બહુ બધું ધન દોલત આપી, જેનાથી તે વ્યાપારી અને તે છોકરીની ગરીબી દૂર થઈ ગઈ. તે લોકોએ તેનું જીવન ખૂબ ખુશીથી વિતાવ્યું. તો મિત્રો, આ હતી લક્ષ્મીમાની વાર્તા. અને આ કહાનીમાંથી આપણને એવો બોધ મળે છે કે જો સાચા મનથી અને સાચા હૃદયથી ભગવાનની પૂજા પાઠ કરવામાં આવે તો એ પૂજા પાઠ ક્યારેય નિષ્ફળ નથી થતા. ભોળા મન અને નિસ્વાર્થ ભાવથી કરેલી ભક્તિ ક્યારેય વ્યર્થ નથી જતી. ભગવાન હંમેશા આપણી સાથે જ હોય છે, પણ આપણે તેને જોઈ નથી શકતા. સારા હૃદયથી યાદ કરો અને ભક્તિ કરો તો તે હર એક ક્ષણ આપણી સાથે જ છે. તો મિત્રો, હું આશા રાખું છું કે મારી આ વાર્તા તમને સારી લાગી હશે. આ લક્ષ્મી માતાની વાર્તા સાંભળવાથી મા લક્ષ્મીની કૃપા સદાય આપણી ઉપર રહે છે. મારી ભગવાનને પ્રાર્થના છે, મા લક્ષ્મીને પ્રાર્થના છે કે આ વાર્તા સાંભળનારા મારા વાલા મિત્રોનું ઘર હંમેશા ખુશીઓથી મહેકતું રહે. જય લક્ષ્મી માં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.